નમસ્કાર મિત્રો, ફરી એકવાર તમારા બધાનું સ્વાગત છે। મિત્રો, જો તમારે તમારા જીવનમાં કંઈક નવું શીખવું હોય તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરો। ઋણ ગમે તેટલું મોટું કેમ ન હોય જલ્દી જ ઉતરી જશે। જો તમે આ ઉપાયોમાંથી કોઈ પણ એક ઉપાયને અનુસરો તો તે ટૂંક સમયમાં ઉકેલાઈ જશે। આ ઉપાયો કરશો તો ચોક્કસ દૂર થઈ જશો મિત્રો, તો નિશ્ચિતપણે તમે દેવાથી મુક્ત થઈ જશો। મિત્રો, કર્જ માથા પર રહેવાથી જીવન મુશ્કેલ બની જાય છે। દેવું મુક્ત જીવન એ સૌથી સુખી જીવન છે। લોન લેવી જેટલી સરળ હોય છે તેટલી વાર તેને ચૂકવવી મુશ્કેલ બની જાય છે। ઘણી વખત લોન લીધા પછી તેને ચૂકવવું મુશ્કેલ બની જાય છે અને લોન ચૂકવવામાં આખી જિંદગી ખતમ થઈ જાય છે। લોન કોઈ પણ વ્યક્તિ માટે મોટી સમસ્યા હોય છે। દેવામાં ડૂબેલો વ્યક્તિ હંમેશા ચિંતિત રહે છે। લોનના કારણે તેના આખા પરિવારને દુઃખ ભોગવવું પડે છે। દેવું, આર્થિક તંગી અને પારિવારિક વિખવાદના કારણે બદનામીનો સામનો કરવો પડે છે। દેવામાં ડૂબેલો વ્યક્તિ પોતાના અને તેના પરિવાર માટે મુસીબત બની જાય છે। લોન લેતી વખતે સમસ્યા વિશે વિચારીને સાવચેતી રાખવાની જરૂર છે, નહીં તો આનો સામનો કરવો અશક્ય લાગે છે। હંમેશા ધ્યાનમાં રાખો કે તમારે ક્યારે મંગળવાર અથવા શનિવારે લોન ન લેવી જોઈએ, કારણ કે આ દિવસે લીધેલી લોન ચૂકવવામાં ઘણી મુશ્કેલી આવી શકે છે। શનિવારે લીધેલો કર્જ ક્યારે સમાપ્ત નથી થતો। શનિવારના દિવસે લોન માટે અરજી કરશો નહીં અથવા લોનના દસ્તાવેજો પર હસ્તાક્ષર ન કરવા જોઈએ। ચર લગ્ન જેમ કે મેષ, કર્ક, તુલા અને મકરમાં લોન લેવાથી તે ઉતરી જાય છે, પરંતુ ચર લગ્નમાં લોન ન આપવી। લોન લેતી વખતે ચર લગ્નમાં 5મા અને 9મા ઘરમાં સુગ્રહ અને 8મા સ્થાનમાં કોઈ ગ્રહ ના હોય, નહીં તો દેવું વધતું જ રહેશે। 8મો અંક શનિનો માનવામાં આવે તો 8, 1, 7 અને 26 તારીખે ક્યારેય લોન ન લેવી। આ તારીખોએ લીધેલી લોનને કારણે તમારું જીવન મુશ્કેલ બની જાય છે। અરજી પર કાળી શાહીથી સહી ન કરો, તે અશુભ માનવામાં આવે છે। આવી લોન તમને જલ્દી છોડશે નહીં। જો તમારે લોન લેવી હોય તો સોમવાર, બુધવાર અથવા શુક્રવારે જ લોન લેવાનો પ્રયાસ કરો। આ દિવસોમાં ચૂકવણી ખૂબ જ ઝડપથી થઈ જાય છે। ચૂકવવામાં કોઈ મોટી સમસ્યા નથી આવતી। લોન માટે અરજી કરતી વખતે, સહી કરતી વખતે હંમેશા ભગવાનને યાદ કરો। ભગવાનને કહો કે હે ભગવાન, આ પૈસા તમારા છે અને હું પણ તમારો છું, તે ચૂકવવામાં મને મદદ કરો। આવા ઋણમાંથી ઝડપથી છુટકારો મળી જાય છે, પરંતુ ઘણી વખત વ્યક્તિ દેવામાં ખરાબ રીતે ફસાઈ જાય છે અને કોર્ટના કેસોમાં ફસાઈ જાય છે। જો આવું કંઈક થાય તો તમારે કેટલાક ઉપાયો કરવા જોઈએ। દેવામાંથી મુક્તિ મેળવવી સરળ નથી, પરંતુ મુશ્કેલ પણ નથી। દેવ કેટલું પણ મોટું કેમ ન હોય, ચોક્કસપણે ઉતરી જશે। તો આજના વિડીયોમાં અમે તમને દેવાથી મુક્તિ મેળવવાના કેટલાક સરળ ઉપાયો જણાવીશું। કેટલાક ઉપાય જે પાનમાં પ્રયોગ થાય છે તે પત્તાને લઈને તમે કરી શકો। આગળ વધતા પહેલા અમે તમને વિડીયો લાઈક કરવા વિનંતી કરીએ છીએ। કૃપા કરીને તેને તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવો। નાગરવેલના પાનને હિન્દુ ધર્મ લગભગ બધા જ કાર્યોમાં શુભ માનવામાં આવે છે। સ્કંદ પુરાણ અનુસાર સમુદ્ર મંથનના સમયે પ્રથમ વખત નાગરવેલના પાનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો। ત્યારથી દરેક શુભ કાર્યમાં તેનો ઉપયોગ થવા લાગ્યો। કોઈ પણ પૂજા અર્ચના શુભ કાર્યમાં સમાવેશ ચોક્કસપણે થાય છે। જ્યોતિષશાસ્ત્ર અને ઉપાયોમાં પણ તે ખૂબ જ અસરકારક માનવામાં આવે છે। એવું માનવામાં આવે છે કે બુધ ગ્રહ નાગરવેલના પાન સાથે ઊંડો સંબંધ ધરાવે છે। તે નાણાકીય સમસ્યાઓ પણ દૂર કરે છે। જો તમે સંપૂર્ણપણે દેવામાં ડૂબી ગયા હોવ તો લાગે છે કે કોઈ રસ્તો નથી, તમામ પ્રયત્નો કરવા છતાં પણ ઋણમાંથી મુક્તિ મેળવવા માટે જો તમને સફળતા ન મળી રહી હોય તો પાનનો ઉપાય તમારા જીવનમાંથી સમસ્યાઓ દૂર કરી દેશે। આ ઉપાય કરવા માટે એક આખું પાન લો, એટલે કે જે ચોખ્ખું અને ફાટેલું ન હોય। તમારે એક પાન લેવાનું છે, તેના પર 2 લવિંગ અને 1 એલચી રાખવાનું છે। હવે આ પાનને ફોલ્ડ કરીને પાનનું બીડું બનાવી લો અને મંગળવારે સાંજે સ્નાન કર્યા પછી સ્વચ્છ કપડાં પહેરો।
હનુમાનજીના મંદિરમાં જાઓ અને તેમને આ પાન બીડું અર્પિત કરી દો. 3 મહિના સુધી સતત દર મંગળવારે આ પ્રયોગ કરો. મિત્રો, જો તમે હનુમાનજીને માનો છો તો સાચા હૃદયથી જય જય બજરંગ બલી કોમેન્ટ બોક્સમાં ચોક્કસ લખજો. જો તમે કોઈ પણ મંગળવારે જાતે જઈ શકતા નથી તો તમારા તરફથી કોઈ અન્ય વ્યક્તિ કરી શકે છે. આ દિવસે તામસિક પદાર્થોનું સેવન ન કરો, પવિત્રતા જાળવો. ટૂંક સમયમાં તમે દેવું ચૂકવવાના સરળ રસ્તાઓ તમારી સામે આવશે. સરળતાથી તમે દેવામાંથી મુક્તિ મેળવી શકો છો. યાદ રાખો, હનુમાનજીના આશ્રયમાં જે આવી ગયું, હનુમાનજી તેમનો બેડો પાર કરે છે, તમારી બધી સમસ્યાઓ દૂર કરે છે. હવે એક બીજો ઉપાય છે. ઘણી વખત એવી પરિસ્થિતિઓ સર્જાય છે કે લોન લીધા પછી મુશ્કેલ બને છે. આવક સાથે પૈસા બચતા નથી. ન તો તેને પૂરતા પૈસા મળે છે અને ન તો તેના કામમાં આવતી અડચણો દૂર થાય છે. જ્યારે કોઈ સંકટ આવે છે ત્યારે તે ઘણીવાર તેના 4 મિત્રોને પોતાની સાથે લઈ જાય છે. તે જ ક્ષણે તેની નોકરી અને વ્યવસાયમાં સમસ્યાઓ ઊભી થવા લાગે છે. ધન ક્યાંક અટકી જાય છે. શુભ કાર્યમાં અડચણો આવે છે. સંબંધીઓ મોં ફેરવે છે. એવું લાગે છે કે તમે ચારે બાજુથી ઘેરાયેલા છો. તો એક નાનકડો ઉપાય અજમાવો. આ ઉપાય માટે પણ તમારે એક નાગરવેલનું પાન લેવાનું છે, પણ આખું તાજું અને લીલું હોવું વધુ શ્રેષ્ઠ છે. યાદ રાખો, પાન ક્યાંથી પણ ફાટેલું ન હોવું જોઈએ. પાનની લીસી બાજુ નીચે કરો અને બીજી બાજુ ઉપર કરો. ખરબચડી બાજુ 2 લવિંગ મૂકો. હવે કાળજીપૂર્વક બંને હાથમાં ઉપાડો અને વહેતા પાણીમાં તરતા મૂકો. હાથ જોડીને ભગવાનને પ્રાર્થના કરો કે તમારા કામમાં જે પણ અડચણો આવી રહી છે, તમારા જીવનમાં જે પણ મુશ્કેલીઓ આવી રહી છે, તે આ પાનના પત્તા સાથે ધોવાઈ જાઓ. તે વહેતું પાણી તમારી બધી સમસ્યાઓ પોતાની સાથે લઈ જશે. ટૂંક સમયમાં મુશ્કેલીઓ દૂર થઈ જશે. તમને તમારા કાર્યમાં સફળતા મળવા લાગશે. દરેક સંકટમાંથી બહાર નીકળવાનો માર્ગ દેખાવા લાગશે. આ એક ખૂબ જ અસરકારક ઉપાય છે. ચોક્કસ અજમાવી જુઓ. અને એક વધુ ઉપાય જે તમે નવરાત્રી દરમિયાન કરી શકો છો. જો તમારું દેવું વધી રહ્યું છે તો તમે નવરાત્રી દરમિયાન જેટલા દિવસ થઈ શકે તેટલા દિવસ રોજ એક પાનના પત્તા પર રીમ લખીને માં દુર્ગાને અર્પણ કરો. નવમીના દિવસે તે પાનના પત્તાઓને તમારી તિજોરીમાં રાખો. અને એક નાનો ઉપાય જણાવું છું. તમે પોતે અથવા તમારા ઘરનો કોઈ પણ સદસ્ય, કોઈ મહિલા સદસ્ય પણ તમારા બદલામાં કરી શકે છે આ ઉપાય. પરંતુ મહિલાઓએ હનુમાનજીને સ્પર્શ ન કરવો જોઈએ. ઋણમાંથી મુક્તિ મેળવવા માટે મંગળવારની રાત્રે ખાસ ઉપાય કરવામાં આવે છે. ઉપાયના દિવસે મીઠું ન ખાવું. તમે ફરારી મીઠું ખાઈ શકો છો. લસણ અને ડુંગળી વગરનું ભોજન ખાઓ આ દિવસે અને રાત્રે સ્નાન કર્યા પછી તમારે ઉપાય રાત્રે 11 થી 1 વાગ્યાની વચ્ચે કરવાનો છે. રાત્રે ચારે બાજુ શાંતિ રહે છે અને તમે સરળતાથી ભગવાન સાથે જોડાઈ શકો છો. ઘરમાં હનુમાનજીની સામે તમે આસન પાથરીને બેસી જાઓ. હનુમાનજીને દીવો પ્રગટાવો, લાલ પુષ્પ અર્પણ કરો અને પછી 11 વાર હનુમાન ચાલીસાનો પાઠ કરો. તમારે ઓછામાં ઓછા 11 મંગળવાર સુધી આ નિયમિત રીતે કરવું પડશે. આ સમસ્યામાંથી તમને ઝડપથી છુટકારો મળશે. આ ઉપાય અઠવાડિયામાં 1 વાર મંગળવારના રોજ 11 મંગળવાર સુધી કરવાનો છે. આ ઉપાય માત્ર રાત્રે 11 થી 1 વાગ્યાની વચ્ચે જ કરવાનો છે. જલ્દી તમે કર્જમાંથી મુક્ત થઈ જશો. પુરુષોએ મંગળવારના દિવસે દક્ષિણમુખી હનુમાનજીને સિંદૂર અર્પણ કરે. મહિલાઓએ લાલ ફૂલ અર્પિત કરવા જોઈએ. ઘરમાં શંખ અવશ્ય વગાડો. દેવાથી મુક્તિ માટે ભગવાનને પ્રાર્થના કરવી આ એક સરળ પણ ખૂબ જ અસરકારક ઉપાય છે. તમે ઋણ મુક્તિ માટે કેટલાક અન્ય ઉપાયો પણ કરી શકો છો. તમે ઋણ મોચન મંગલ સ્તોત્રનો પાઠ કરો અથવા કંકધારા સ્તોત્રનો નિયમિત પાઠ કરો તો પણ તમને કરજોથી રાહત મળશે. તમને દેવાની સમસ્યામાંથી મુક્તિ મળશે અને તે તમને પરેશાન કરશે નહીં. ઉપાયોની સાથે મહેનત અને નિયમિતતા કર્જ ચૂકવવામાં ઘણી મદદ કરે છે. તમારે મંગળવારના દિવસે ભલે ઓછું તો ઓછું પણ તમારે દેવું ચૂકવવાનો પ્રયત્ન કરવો જોઈએ. થોડું થોડું કરીને નિયમિત રૂપથી જો તમે દેવું ચૂકવશો તો તમને તે સરળ રહેશે.
ભલે તે નાની રકમ હોય પરંતુ ચૂકવણી કરવી. મિત્રો, આજ માટે આટલું જ છે. જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો. ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવો જેથી તમને આવનારી માહિતીપ્રદ વિડિયો પહેલા મળી શકે. તો મિત્રો, આવતા વિડિયોમાં મળીશું. ત્યાં સુધી ગુડ બાય અને મારો વિડિયો જોવા બદલ આભાર.